ત્યારે 5 વર્ષનો બાળક એ લાશ માથે રડે છે, એના પિતાનું અવસાન થઈ ગયેલું, અને એને ખબર પડી કે તાનસેનની નીંદર ન બગડે એ માટે આ બન્યું છે, અને ત્યારે એને ગાંઠ વાળી લીધી કે એકવાર જો તાનસેનને હરાવવું નહીં ને તો મૃતનો દીકરો બિરજુ બાવરાની કેટલાને ખબર છે? બિરજુ બાવરા, તાનસેન. હા, ઉસાદ કરો. હવે આપણે ભલે ને કાલ સુધી બેવું પડે, કાંઈ એમ કે ઉતાળ નથી. નામ બિરજુ બાવરા એટલે આ દેશમાં પ્રથમ કોઈ વિશ્વવિખ્યાત કોઈ સંગીતકાર, કોઈ ગાયક આવ્યો હોય તેનું નામ હતું બિરજુ બાવરા. અકબરના 9 રત્નો એમાંનો પ્રથમ રત્ન હોય તો તાનસેન હતું, જેને ભારત રત્ન મળે ને અત્યારે. દાખલા કે આપણા લતાજી હતા, તો લતાજી આપણા ભારત રત્ન હતા. એને ભારત કઈ રીતે હાચવે એને ઝાંખી આપી દઉં ખાલી, કે દાખલા તરીકે અહીંયા લતાજીનો મકાન છે અને નકશો તૈયાર થઈ ગયો અને અહીંથી હાઈવે નીકળે છે. લતાજીનું 100 મીટર મકાન આખું છે રોડથી, પણ લતાજી લખીને આપી દે કે આ રોડના વાહનના ઘોંઘાટથી મને મારા રિયાઝમાં અને મને મારી નીંદરમાં ખલેલ પહોંચે છે, સાહેબ હાઈવે બદલાવી નાખવો પડે. લતાજીનો મુંબઈમાં જે ઓલો આવું ઓવરબ્રિજ બનતો થયો, આખો ફેરફાર કરી નાખ્યો સાહેબ, કે લતાજીના મકાન પાસેથી જ્યાં અવાજ આવે એને ડિસ્ટર્બ થાય, કારણ કે રત્ન છે. જો એ ભારત રત્ન હોય તો ઓલો તો એ પેલાના તમે હમલો અકબરના કચેરીના રત્ન તાનસેન. એમાં બન્યું એવું કે એક સંઘ દ્વારકા આવતો હતો ઠેઠ દિલ્હીથી એ સમય, એટલે બધા ઢોલક વગાડતા જાય, અરે કીર્તન કરતા જાય, અને તાનસેનના મકાન પાસેથી રાતે નીકળ્યો સંઘ, અને તાનસેને નીંદરમાં કીધું કે આ લોકો મારી નીંદર બગાડે છે. અને સૈનિકો ગયા અને ઓલા ભાવમાં હતા કે ભાઈ તમે અમને ભજને ન કરવા કે અમે જાત્રાએ જાય, અને એમાં મારકૂટ થઈ, અને એમાં જે કીર્તન જે ગૌરાવતા હતા એનું મૃત્યુ થઈ ગયું અધિકારીઓના મારથી. અને ત્યારે 5 વર્ષનો બાળક એ લાશ માથે રડે છે, એના પિતાનું અવસાન થઈ ગયેલું, અને એને ખબર પડી કે તાનસેનની નીંદર ન બગડે એ માટે આ બન્યું છે, અને ત્યારે એને ગાંઠ વાળી લીધી કે એકવાર જો તાનસેનને હરાવવું નહીં ને તો મૃતનો દીકરો નહીં. એનું નામ હતું બિરજુ બાવરા. મોટો થયો, સંગીતકાર શીખ્યો, સંગીતકાર બન્યા, પછી વૃંદાવનજીની દીક્ષા લીધી. હરિદાસજી મહારાજ તાનસેનના ગુરુ, મીરાના ગુરુ, એનો શિષ્ય બન્યો, અને એટલો સંગીતનો પારંગત બન્યો ને આવ્યો દિલ્હીની કચેરીમાં. અને ત્યારે એક જ વાત હતી કે જે આને હરાવે અમારા તાનસેનને, એને મોં માગ્યું ઇનામ. એટલે આને કીધું તો હરીફાઈ થઈ જાય, કે પણ ઇનામમાં કઈ રીતે? અને ત્યારે તાનસેને ફૂલ અભિમાન આવી ગયેલું. તાનસેને કીધું સર કલમ, જે હારે એનું મસ્તક કલમ થવું જોઈએ. કારણ કે ઓલે આવીને વોફ જ એવો પાડ્યો ને, એટલે તાનસેનના તમરા બોલી ગયા કે આવું કેટલા વર્ષ થઈ ગયા ને કોઈ આવું બોલ્યું. અને ત્યારે બિરજુ બાવરાએ કીધું તો એ હરીફાઈ યહાં નહીં હોગી, ये गोष्ठी यहाँ नहीं होगी. कहाँ? कि हम जंगल में जाएंगे. जो भी सुर छेड़े और जंगल का हिरण मृग आ जाए संगीत सुनकर, અને એની ડોકમાં એ સંગીત એવી રીતે સાંભળવું જોઈએ કે હરણ પણ એ ભાન ભૂલી જવું જોઈએ, સંગીતમાં ખોવાઈ જવું જોઈએ, અને એની ડોકમાં ફૂલનો હાર પહેરાવી દેવાનો જઈ. ઈ આવી જાય અને પછી બીજાનો રાઉન્ડ આવે, ઈ જ્યારે ઈ સંગીત છેડે પાછું ઈનું ઈ હરણ આવે અને ઈ પાછું તલીન થઈ જાય ને એની ડોકમાં લે હાર પાછો લઈ લેવાનો, ત્યાં સુધી એને ખબર ન પડી. તાનસેન કે એવું થોડું હોય. ગયા બિરજુએ સુર છેડ્યા, હરણ આવ્યું અને ફૂલની માળા પહેરાવી દીધી, મૃગ વયો ગયો. ને પછી કીધું તાનસેનને કે હવે કર તારા બાપના તાકાત હોય પછી મૃગને લાવી દે. તૂટી ગયા, ઠણન ઠણન ધાધા થઈ થઈ તકડા દીધા.
કાંઈ હરણ આવ્યું નહીં. ફરીવાર તાનસેન માફી માગે છે, મેં હાર ગયા. અને ફરીવાર બિરજુ બાવરાએ પાછો સૂર છેડ્યા. મૃગ આવ્યો, અકબરની હાજરી છે સાહેબ, અને મૃગની ડોકમાલી પાછો ફૂલની માળા લઈ લીધી. મૃગ વયો ગયો. અને પછી અકબરે કીધું કે અબ તાનસેન કા સર કલમ કિયા જાય. ત્યારે બિરજુ બાવરા એટલું બોલ્યા હતા कि सूर जिंदगी देता है, संगीत जिंदगी देता है, वो किसी का जिंदगी नहीं लेता. पहचाना मैं वही बिरजू बावरा हूँ कि मेरा बाप का मृत्यु तेरे लिए हुआ है. आज के बाद ऐसा दंड न होना चाहिए. बस संगीत किसी को मारने जिंदा कर दे. કેટલા બેઠા એ અમારા માટે મહત્વ નથી, કોણ બેઠું એ અમારા માટે મહત્વ હોય છે. એટલે હવે રામજીભાઈ આ બધો ખરો ડાયરો બેઠો છે, અને એમાં 5 ગોરિયા ભાઈઓ બેઠા હોય એટલે આપણને વધારે આનંદ આવે. હા, એટલે આ બધા વૈયાઓ બેહીએ કોઈ એમ છો હવે. હા, ઓલું હું હોય ત્યારે 1 વાગ્યા પછી તો ઊભું તો બંધ થઈ જાય. એટલે બેસી શકશો, ઊભા રહ્યો તોય વાંધો નહીં. પણ અહીંયા જગ્યા થઈ ગઈ છે ઘણી. ગુલ રહે ગુલશન રહે, ગુલ કે પત્તે ચલે ગયે, अब अच्छे अच्छे बैठे रहे, मिस को लिए चले गए. આવું કહેવાય યાર. મારો દીકરો વિયો જો શું થયું? હા, બેઠો બેઠો છે. હા, બાપ દીકરો બે આવ્યા હાથ. તમે શું સમજો? જે અમારું નાનું ટપુરિયું તો આવ્યું નહીં, એને વળી પાછું અત્યારે પરસાર હાલે ને તો એ ધંધે સડેલો છે. એક નોખો છે, એટલે નોખો એટલે આમ કંઈ મારથી નહીં, એને ઊભા ઊભા બોલવાનું ચાલુ કર્યું છે. એને જે સારું લાગે યાર. હા, તમારે કોઈ દેવી કલ્પના નહીં કરવાની. સાહેબ પૂછતા હતા મને કે તમારા છોકરાએ ગાવાનું ચાલુ કર્યું? ના ના, આ બોલવાનું. એટલે કાંઈ બધું એવું કાંઈ નહીં, ડૉક્ટરના છોકરા ડૉક્ટર જ થાય ભાઈ. હોવ ને સારું લાગે એવું હોવ. તમે યાર સરસ કાનગોપીમાં છો. એકવાર ઊભા થાવ ને તાળીઓથી વધાવવાનું છે. એનું શરીર ફોરું કેટલું છે? કેટલા વર્ષ થયા? એને બીજી વાર તાળીથી વધાવો. આ પહેલી વાર એવી વ્યક્તિ નીકળી, ઉંમરની ખબર નથી. અને હકીકત કહું સાહેબ, તમારી મોજમાં ઉંમર હોતી જ નથી. જો ઉંમર આરે લેના દેના હોત, કેમ ગયા ઓલા બાપા સીડાભાઈ, એ સીડાભાઈ, આ વધાવવાનું તાળીઓથી વધાવો. આ બાપાની મોજ નહીં, આ 18 વર્ષના છોકરાઓને ઝાખા પડે ઈ છે. અને ધન્યવાદ છે. આ બધા નાના હતા ને ત્યાં બોર્નવીટા વાળા નતા. હે, માવું દૂધ પાતી હતી ને તાહળિયું ભરીને ત્યાં ફીણની મૂછું થઈ જતી. અત્યારે ફીણવાળા દૂધ ક્યાં મરી ગયા એ જ ખબર નથી. ડેરીમાં ફેટ ઓછા આવે એટલે છોકરા તળિયાનો માલ જ ભાળે છે ડોહા. ઓલા તો તાહળી મોઢે માંડતા હતા, મૂછુંની ઓલા ફીણની મૂછું થઈ જતી. હા, એ 11 મહિનાનું થાય ને તો એ છોકરું ધોડવા મળતું. અત્યારે હુકાઈ ગયેલા કાંક્ષી જેવા બટકા આપે. 18 મહિનાનો થાય તે માલ્યું જીકલ્યું જીકી જીકી જીકી. જો કે છોકરાઓને સારું છે અત્યારે. આ વડીલો પૂછો હકીકત. પહેલાં તો નાના હતા, પીડ્યા હોય ક્યાંક રમવા ગયા હોય ઓળકોળામણા, હવે તો એ રમચ્યું જ વહી ગઈ. એ રમવા ગયા હોય ક્યાંક પીડ્યા હોય, સોલાણા હોય તો સારું ન થાય ત્યાં સુધી બાપાને દેખાડાય નહીં. ત્રાહું હાલવું પડે. નહીંતર ઈ ભાળ ગયા ઈ બે નાખે, ક્યાં જૂથું રખડવા. એને બદલે અત્યારે છોકરું પડી જાય તો આખું ઘર માલું ચીકુલું પલી ગયું. એ ચીકુલું કાંઈ નહીં કરીએ કે સાહેબ. પણ ભગવાન કૃષ્ણ આપણને કહે છે કે જીવન, ભગવાન કૃષ્ણ 11 વર્ષ ને 52 દિવસ ગોકુળમાં રહ્યા. એની બાળલીલાના વર્ણન જુઓ સાહેબ. કૃષ્ણ એ શીખવે છે કે બાળપણ કેવું હોવું જોઈએ. પોરખીલું, ગોવર્ધન ઊંચો કરવાની તાકાત હોવી જોઈએ. એનો અર્થ સંગઠન બળ.
આપણે આખી નાયત જે આખો સમાજ છે, હમણાં વડીલ બોલ્યા કે આપણી જેવું ગોત્ર, સારી વાત છે, પણ આપણે કડેલી નબળા. આપણે બેહવું એટલે પછી ઘડીક ટેકો જોવે. કડીની નબળાઈ કે નહીં બાપા? થોડી પૂછું હું કામ કીધું નહીં ખબર છે? ગોકુળથી આપણે જે ગોવર્ધન ઉસો કર્યો ને જીતુભાઈ, ગોવર્ધન ઉસો કર્યો ને એટલે આ મૂળ તો આપણે ના જ બધા ભગવાન કૃષ્ણે કીધું બધા લાકડીઓ રાખો. એ લાકડીઓના ટેકા રાખ્યા. ભગવાન ટસલી આંગળી એક જ હાથ હો, એક હાથે તો મોરલી વગા વાહળી વગાડતો ભગવાન. એટલે તરત નાયત ને તરત ઓલું થાય. એ કે કઈ ટસલી આંગળીએ થોડો ગોવર્ધન રે, એ તો આપણે લાકડીઓ રાખી એકીએ. ભગવાન કે એમ તે મારા નાથે થોડીક ઢીલ દીધી હો, એ ગોવર્ધનની ઢીલ. તાર ડોહા કીડે કડાક આવ્યા, લેજે વરદાન તારું ડોહું કર્યા. એ તેદુનો જે ખટકો રહી ગયો. મૂળ વાત એટલી કહું સાહેબ, જીવતા હોય ત્યારે હવને જાણી લેજો, વેળું ન પડી જાય. ભગવાન કૃષ્ણને ગોકુળમાં હતા ત્યારે બધાએ ભગવાન નથી સ્વીકાર્યા. કોકને વેમ પડ્યો આવો થોડો ભગવાન, અરે બ્રહ્માને વેમ પડ્યો, ખુદ બ્રહ્માને, કે જે વિષ્ણુ કૃષ્ણ બનીને ગયા છે અને આવી લીલા ગેડી દડે રમે, માખણ ચોરે, ગોપીઓના વસ્ત્ર શીર ચોરે, એના માટલા ફોડે, ગાયો ચારે, આવો બ્રહ્મ ગોવાળોનું યઠું ખાય, એના ભાતા ખાય. અને બ્રહ્માજીને વેમ પડ્યો સાહેબ. ભાગવતનો પ્રસિદ્ધ પ્રસંગ, મારા ખીચાની વાત નથી. બ્રહ્માને વેમ પડ્યો કે આવો ભગવાન હોય. બ્રહ્માજીને કૃષ્ણની પરીક્ષા કરી બ્રહ્માએ. ભગવાન કૃષ્ણ ગાયો ચારતા હતા, ગોવાળો બધા ક્રીડા કરતા હતા, અને ભગવાન કૃષ્ણ આંખો બંધ કરી અને વાહળીમાં તલીન થયા. એટલી ક્ષણમાં બ્રહ્માજીએ બધા ગોવાળોને એ બ્રહ્માની માયાથી બધાને બ્રહ્મલોકમાં લઈ લીધા. બધા ગોવાળો. કૃષ્ણ ભગવાનને હસવું આવ્યું. કરે બ્રહ્મા દાદા તમને વેમ પડ્યો? એટલે ભગવાન કૃષ્ણે શું કર્યું? એવા ને એવા ગોવાળિયા બીજા બનાવી નાખ્યા. એના ઈ જ. અને બ્રહ્માનું રૂપ લઈ અને બ્રહ્મલોકમાં પગી ગયા. ન્યા જે અને જે એના જે દ્વારપાળો હતા, ચોકીદારો, એને કીધું, પોતે બ્રહ્માનું રૂપ લઈ ગયા અને એને કીધું કે હું અંદર જાઉં છું, એક મારી જેવું રૂપ ધારણ કરીને એક ફરે છે, મહેરબાની કરીને અંદર આવવા દેતા નહીં. એમ કહીને કૃષ્ણ ન્યાલી થઈને પછી પાછા સીધા ગોકુળ ગયા. દ્વારપાળ નથી કે આપણા ભગવાન બ્રહ્મા તો અંદર ગયા બ્રહ્મલોકમાં. અહીંયા એની જેવા જ ગોવાળિયા, માયા આયર જેવો જ બીજો માયો ભાઈ, બીજો બિરજુ. બ્રહ્માએ જ આમ નજર કરી વ્રજમાં તો બ્રહ્માજીને આશ્ચર્ય થઈ ગયું કે હાલે લે આ તો. અને જેવા પોતે બ્રહ્મલોકમાં જે અંદર પ્રવેશ કરવા ગયા હતા, દ્વારપાળો એટલું કીધું, એ કઈ બાજુ? અરે કે હું અરે હવે અમારા ભગવાન તો આગળ અંદર ગયા અને અમને કહીને ગયા. અને સાહેબ બ્રહ્માજીને થયું કે હવે એ બ્રહ્મ સાચો છે. અને ભગવાન કૃષ્ણને કહે છે, પછી તો એને આખી કથા છે, એમાં મારે આગળ નથી હોતું, પણ બ્રહ્માને ભ્રમ થઈ જાય એવો કૃષ્ણ, ઈ પરમાત્મા, ઈ જો આપણે નિહળે રમીને મોટો થયો હોય, હે માડી તારા કેઠલા એ જના માની રે આંખ માણી રે નંદરાણી તારા. માંગણા રે રે મારી તારા કેઠલા એ જના માની રે આંખ માણી રે નંદરાણી તારા. માંગણા રે રે
ચોપડાને બાંધી રે જુગો રે જુગથી બેઠી ચોપડાને બાંધી રે મારી તારી પતિ ગઈ આજે બધી ઉઘરાણી રે નંદરાણી તારા માંગણા રે રે મારી તારા કેટલા એ જ ન માની રે આત્માણી રે નંદરાણી તારા માંગણા રે રે વિધિ અરે નંદ રાણી તારા માંગણા રે કવિ કાગ એમ કહે છે કે હે માં જશોદા હે નંદરાણી હે આયરાણી તારા કેટલા જન્મની કમાણી છે માળી ઈ તો બાપુ બધાયનો ઈ છે તારો બેઠો આખા જગતનો બાપ તારી ઘરે દીકરો થઈ જાય જેની મોહજાળમાં એ આખી દુનિયા લોભાણી રે એની દેહુ તારા દોરડીએ રે એ બંધાણી રે એ નંદરાણી તારા માંગણા રે રે એમાં આખું જગત જેને મળવા માટે એના મોહમાં બંધાણું હોય એ નારાયણ તારી દોરડીએ બંધાઈ જાય ખાંડણીએ બંધાઈ જાય તારી થાંભલીએ બંધાઈ જાય ખાસ એક આગ્રહ છે એટલે એક પ્રસંગ લઉં બાપા બેસો બેસો લઈ લો પ્રસંગ સાહેબ કારણ કે દરેક પ્રસંગો દરેક પ્રોગ્રામમાં ન આવતા હોય સામે કોણ બેઠું છે મેં પેલા કીધું ને કાર્યક્રમ ચાલુ કર્યો ત્યારે કોણ બોલે છે એની કરતા કોણ સાંભળે છે બોલનારમાં પણ એક એનો પ્રવેશ ન થાય ત્યાં સુધી તમે એ બોલી ન શકો આ તમને ચોખ્ખું કહું છું કોક આપણે ફરમાશ આપે અને કહે કે ભાઈ તમે આ ગાઈ નાખો પણ એ જ્યારે અંદરથી દાખલા તરીકે બિરજુભાઈએ પૂરું કર્યો રાઉન્ડ અને પછી જે પાછું લીધું એ કેવું હતું ખબર એ અંદરથી પાછું આવ્યું એને રોકી ન શકાય તમે ઉપવાસ 21 દિવસ રહી શકો ભૂખ્યા રહી શકો તમારી ઉલટીને ન રોકી શકો એને રોકવા જાવ તો મૃત્યુ થાય એમ અમુક વાત જે અંદરથી નીકળે સમસ્ત ગોજિયા પરિવાર જ્યારે આવડું મોટું કાર્ય કરે છે એટલે મેં કંઈક કહેવા જોગ નથી કીધું કારણ કે એક જ્યાં સંબંધ હોય નહીતર બધે પ્રોગ્રામમાં કઈ મારા દીકરાને બધા હારે ન આવતા હોય કહેવાનો મતલબ પણ અહીંયા એક ફરજ પડે મારી કરતા વધારે ભીખુભાઈ સાથે મારી ભરત હોય અમારા રાજુ સરપંચ અમારો બોરડા મારા કાકાનો દીકરો ટૂંકમાં જ્યાં પરિવાર જેવું લાગે જાવું પડે ફરજ થાય અને આપણા પરિવારમાં પણ હું કહું તમને કે એકલા બેઠા હોવ પરિવાર આરે હોવ તમારા નાના બાળકો સાથે આવી વાતો કરજો અમારા ભરતની દીકરી છે મંદાકીની એની દાદો દીકરી બે બેઠા હોય એટલે એ સાહેબ એમ કે દાદા વાર્તા કહો ને હું હકીકત કહું સાહેબ વાર્તા કહેતા કહેતા હું છે જ ખોટું બોલું પછી ભગવાન કૃષ્ણ કાળોંદરીમાં ગયા તો ત્યાં મગર હતો તરત કે નહીં દાદા ત્યાં કાળી નાગ હતો એનો અર્થ એ થાય કે નહીં એ વાતને સાંભળી છે અને મગજમાં છે તમારું બાળક ભણીને આવે તો ખાલી એને ટકા સાથે ન લેતા કેટલો હોશિયાર છે ન લેતા
શિક્ષક શિક્ષણ આપશે, તમારો પરિવાર સંસ્કાર આપશે. તમે એને કેવા સંસ્કાર આપી શકો છો? ઘણી જગ્યાએ વૃદ્ધાશ્રમમાં પ્રોગ્રામ હોય ત્યારે એ માવતરો કગળતા હોય છે કે મારો દીકરો અવડી મોટી પોસ્ટ ઉપર છે, અમને અહીંયા મૂક્યા છે. ત્યારે હું એને એટલું જ કહું કે તમારા સંતાનની ભૂલ નથી, ભૂલ તમારી છે. તમે થોડાક વીઆઈપી થઈ ગયા છો, બે કામવાળા વધારે રાખ્યા હશે અને એને ઉછેરવામાં એને મોટા કરવામાં, એને તમે તમારા સમાજમાં એન્ટ્રી પાડવા માટે કે અમારે એટલા અમે તો છોકરાઓને ન તેડીએ, અમારા તો છોકરા રમાડવા વાળા બે છે. જેને તમે નહીં રમાડી શકો, જેને તમે વાલ નહીં આપી શકો, એ જિંદગીમાં તમને વાલ નહીં આપી શકે. તમે પછી બીજે ફરિયાદ ન કરતા. તમે એને કેમ વાલ આપો છો? તમે એને કેમ પ્રેમ કરો છો? પણ મને ગૌરવ એ છે સાહેબ કે આપણા અમુક વરણ અડધો રોટલો ખાઈને હોઈ ગયેલા છે, પણ માવતરને નથી છોડ્યા. એ મોટામાં મોટી વાત છે. આપણા પરિવારને નથી છોડ્યો આપણે. હે, કોરોનામાં ભલે ગમે એ બન્યું છે, પણ આમાં કયા કેવા પરિવાર છે કે માવતરોને રેઠા નથી મૂક્યા સાહેબ. ફોન આવતા હો કે ડોક્ટરને કહો અમને અંદર જવા દે અમારા બાપુજી પાસે. આપણે એમ કે ભાઈ ના પાડે છે રહેવા ગયો ને, શેપ લાગે આનો. તારી માણસો એવું કહેતા કે મારે ફરક તો એ જ પડશે ને, બાપને હારે વયા જાવું. પણ કાળ વયો જાય ને કેણી રહી જાય. ઘડીક અમારા બાપના પગ કચરવા જવું. સાહેબ આવા પરિવારના વાળ વાંકા નથી થયા, વાતે ફાઇનલ છે. ભગવાન કૃષ્ણને 5,500 વર્ષ થઈ ગયા માં જશોદાને, અને નંદને 5,500 વર્ષ થઈ ગયા મારી તમારી વચ્ચેથી. પણ અત્યારે પ્રસંગ લઈએ તો એમ લાગે ગઈકાલની ઘટના છે. અને આ પરગણું ભાગશાળી, વારંવાર કહું છું તમને, કોઈ રૂડું નથી લગાડતો સાહેબ. પણ આવડો મોટો ગોકુળે પ્રેમ આપ્યો ને, તો એ નારાયણ અહીંયા 11 જ વર્ષ રહ્યા, મથુરામાં 16 વર્ષ, બાકીના 100 વર્ષ કાઢ્યા હોય ને, તેણે આ ભૂમિમાં 100 વર્ષ કાઢ્યા છે નારાયણ. આ ધરતી આરે એને કેટલો પ્રેમ હશે, આ વિસ્તાર એને કેવો ગમ્યો હશે. અને આપણે એવા ભાગશાળી છીએ કે 11 વર્ષે આપણી પાસે જ રહ્યો અને 100 વર્ષે આપણી હારે રહ્યો છે. પણ એ રાત કેવી હશે? 11 વર્ષ અને 51મા દિવસની રાત કેવી વ્રજ માટે બની હશે, તમે કલ્પના કરો સાહેબ. જીતુ દાદા 11 વર્ષ થયા, 51મો દિવસ, હાંજનું પડવું, નારાયણને મેર બેહવું, ગાયોના ધણને ધીરે 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 એમ કહેવાય એ ગોવર્ધન બાજુ વ્રજ ભૂમિમાંથી ચરી અને જેમ કહેવાય વ્રજમાં દાખલ થવું, ગોરજનું ઉડવું, સંધ્યાનું ખીલવું. ગાયોના ધણની સાથે એક રથ દાખલ થાય છે ગોકુળમાં. કાકો અક્રૂર પણ રથ જેવો વ્રજમાં પ્રવેશ કર્યો ને રાજુ, બધાને હેરડા પડે છે. અરે રાજ ગમતું કેમ નથી આપણને? જોજો અમુક ઘટના બનવાની હોય ને ત્યારે અમથે અમથો આપણને ક્યાંક થવા મળે. આજ વ્રજને હેરડા પડે કે કોણ આવ્યું એવું આપણા વ્રજમાં, કે આજ આપણને ગમતું નથી. ટૂંકી વાત લાવો, રોજ ભગવાન કૃષ્ણ ગાયો લઈને આવે ને, એટલે એ ગાયો જ્યાં ગૌશાળામાં જાય એટલે કૃષ્ણ છે એ દોડીને આવે. માં જશોદા કાંઈ પણ કામ કરતા હોય તો એની હાચકલાય કરે, માને ચોટીઓ ભરે દોડીને, અને માં પાછા મારવા દોડે. હજી આવ્યા ભેગો અળખામણો થાય છો. જ્યાં સુધી માં જશોદાને કંઈક હેરાન ન કરે અને માં જ્યાં સુધી વાહન દોટ ન દે ને ત્યાં સુધી કૃષ્ણને કળ ન પડે સાહેબ. પણ ઘટના એવી છે મસ્ત. આજ પહેલો દિવસ એવો છે કે કૃષ્ણ જશોદાને નથી મળ્યા. ગાયો છે એ ગૌશાળામાં ગઈ અને કૃષ્ણ છે એ દોડીને એના કક્ષમાં જાય. કક્ષમાં એના ઓરડામાં તો વયા ગયા, પણ આજે નારાયણ ઓશિકા બાજુ માથું રાખીને હોતો છે, મોઢું રાખીને ઊંધો હોતો છે. ટૂંકમાં જશોદામાં આશ્ચર્ય થયું કે કેમ આ ગોપાલને શું થયું? જાય ઓરડામાં જાય છે, કૃષ્ણ ઊંધા સૂતા છે. માને શું થયું ખબર?
આ તો કૃષ્ણની લીલા ને. માને એમ થયું નક્કી આજ કંઈક તોફાન કરીને આવ્યો લાગે. મારા ભઠવાનો અવાજ હું કદાચ એને ખીજાવ એટલે પણ આ કંઈક તોફાન કંઈક મોટા કર્યા છે, આજ કંઈક અણહરો જુદો છે કાંઈક. એમ કરીને માં જશોદા અટારીએ ચડ્યા ને તો વ્રજના માણસો ટોળા વળે છે. જશોદાઈ બધા માણસો ગોપીઓના ટોળા જોયા ને એટલે બહુ મોટું તોફાન કર્યું લાગે. પણ બાયું કોઈ મને ઠપકો દેવા નથી આવી શકતું ને એટલે બિચાર્યું ભલે આજ હું તો આજે એને ખાવા નથી મારે ઊભો કરવો, આજ મારે એને જમાડવો નથી. ગોપીઓ વાતો શું કરતી હતી ખબર? બેનું બાયું તમને કઈ ખબર છે કે ના? અકરો આવ્યા હરીને એ રથડો આવ્યો છે ગોકુળમાં, ગોવી વેલે રાવરી આવજો રે ગોકુળ વેલે રાવરી આવજો રે. એ અકરું આવ્યા હરીને મારે એ વાયુ વ્રજમાં વાતો એવી થાય છે રે. એ કૃષ્ણ બળભદ્ર મથુરા જાય છે રે. એ વાયુ વ્રજમાં વાતો એવી થાય છે, એ વાયુ વ્રજમાં વાતો એવી. એ વાયુ તેનો તમને ખબર છે ચોરે રથ આવ્યો છે, ઉતારે અક્રૂર ઉતર્યા છે. ભગવાન કૃષ્ણ જાય છે કાલે. હવે હા બોલજો, ટૂંકી વાત લઈ લો છે, સમય નથી મારે વધારે લેવો. પણ વ્રજની બાયું વાતો કરે. જશોદામાને ખબર છે કે ના? એને નથી ખબર હો. તો એને અત્યારે કહેતા નહીં હો, નહીં ત્યારે રાત નહીં જાય. એને કોઈ કહેતા નહીં, પણ જ્યાં જ્યાં ટોળું ગોપીઓનું ઊભું હોય અને જશોદામાં હડી કાઢીને આવે અને જશોદામાને આવતા ભાળે ગોપીઓ વિખાઈ જાય. એ બેનો ઊભી તો રહ્યો, તમે શું કામ ભેગ્યું થયો? શું? કાંઈ નહીં માં, કાંઈ નહીં હો. અરે કૃષ્ણએ શું કર્યું છે? પાછા ઓરડામાં જાય, પાછા કૃષ્ણ શું થાય એ જોઈ લે. આમ કરતા કરતા કહેવાય ગયો સાહેબ પરોઢ થયો, સવાર પડ્યું, પ્રોઢ થયું ને પાંજરિયું. રોજ હવાર પડતું ને સાહેબ કૃષ્ણની વાહળીએ હવાર પડતું, કૃષ્ણની વાહળી વાગતી. કૃષ્ણ વહેલા જાગી અને પ્રભાતીના સુર શેડતો હતો મારો બાપ. પણ આજ કેવું બન્યું? પ્રોઢ થયું ને પાંજરિયું એ વન વાહલડી. આજ કૃષ્ણની વાહળી ન વાગી, પહેલો દીવો છે. એ વ્રજ વાહલડી વાગી રે, પ્રોઢ થયું ને પાંજરિયું. જશોદાનું થયું કાલું હબ કામ કર લો. વાહિદું કરવા માટે ગૌશાળામાં માં જશોદાએ પ્રવેશ કર્યો. હવે સાંભળજો, ભગવાન નારાયણ સુતા નથી, એ પણ જાગે છે. માના હાવરણાનો અવાજ સાંભળી ભગવાન કૃષ્ણે વિચાર કર્યો, અત્યારે માં એકલા છે ને, હવે એનું કહી દો. ધીરે 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 ડગલા ભર્યા ભગવાન કૃષ્ણએ. માં ધીરે છે એમ કહેવાય કે હાવણો લઈ અને ગૌશાળામાં જ્યાં વાહિદું કરે એટલે માની પાછળ કૃષ્ણ ઉભા. માં એ માં જશોદા સાંભળે છે, પણ
નથી સાંભળે એવું કરે. માં ઉભી રહે, મારે કામ છે. માં ઉભી રહે, મારે કામ છે એમ કરી અને માં જશોદાના પાલવનો છેડો પકડ્યો અને માએ ઝડકી નાખી. એમના બહુ હાથનો જોટો મારે મૂકી દે, મારો છેડો મને કામ કરવા દે. હું આખી રાત ગોવિંદ હુતી નથી. આજ તને પગે લાગુ કૃષ્ણ, હવે તોફાન મૂકી દે, મને કામ કરવા દે. ફરીવાર કૃષ્ણ કહે છે, બા એકવાર તો ઊભી રહે, મારે કામ છે તારું. મને ખબર છે કૃષ્ણ, તારી પાસે ગોપીઓની ફરિયાદ સિવાય બીજું કાંઈ નહીં હોય. મને કામ કરવા દે, હું સૂતી નથી આજ. હું તો નથી સૂતી એટલું નહીં ગોવિંદ, આખું ગોકુળ નથી સૂતું આજ. હું અટારીએ ચડી ચડી જોતી તે શું કર્યું ગોપાલ આજ. મને કામ કરી લેવા દે. ત્રીજી વાર કૃષ્ણ એટલું બોલ્યા કે બા હવે હું તને ત્રીજી વાર નહીં કહું, ઊભી રહે, ઊભી રહે કહીને કૃષ્ણનું ગળું રૂધાનું. સાહેબ માં જશોદાએ 11 વર્ષમાં આવું કૃષ્ણના અવાજમાં દર્દ ક્યારેય નહોતો જોયો સાહેબ, કે મારો ગોવિંદ દર્દમાં, કૃષ્ણના દર્દ. ઊભી રહે, બીજી વાર નહીં કહું કીધું. હાથ વાળી હાવડો પડી ગયો, આમ જા, પાછું વાળું ફરી અને ભગવાન નારાયણ હાબુ જા. માં જશોદા જોવે છે કૃષ્ણને આંખ વાળી આહુડાની ધારું છે. ગોપાલ, હું બધું જોઈ શકું, તારી આંખમાં આહુડા ન જોઈ શકું. ગોઠડિયા પર માં બેઠા થયો, એ ગોઠડિયા પર થઈને કૃષ્ણના બાબા બે ગાલ પકડી. ગોપાલ, હવે જો એક આહુડું પાડતો તો જશોદાના સોગત. આ જશોદાને આહું, કૃષ્ણને આહું. હવે જોજો રૂપક કેવું બન્યું. કૃષ્ણના આહુડા જશોદા લૂછે છે અને જશોદાના આહુડા કૃષ્ણ લૂછે છે. સન્મુખ આવી માં કૃષ્ણ થરથરી ગયા કે હવે મારે કેવું કઈ રીતે, એને હું કેમ કહું. પણ આખર તો નારાયણની લીલા ને જશોદા પાસે બોલાવે છે કૃષ્ણ. હવે જશોદામાં શું બોલ્યા? ગોપાલ, આ તો છે ને, હવે તું નાનો નથી ને એટલે કહું બેટા, હવે આવા તોફાન તને હારા ન લાગે. હવે તું નાનો નથી. અને હવે કૃષ્ણ બોલે છે, સાંભળજો હેમાં, હાચેનો મોટો થઈ ગયો. હા, હજી એકવાર કહ્યું હાચે મોટો થઈ ગયો. હા, તો માં સાંભળી લે, આજ મેં કોઈ તોફાન નથી કર્યા. કાકો ક્રૂર મને તેડવા આવ્યો છે અને હવે માં ઈ કે જો હું મોટો થઈ ગયો હોઉં તો હવે મારે મારી માં દેવકીને છોડાવી જોવે કે ન છોડાવી જોવે? કારાગૃહમાં પડીશ મારી માં, મારી જનેતા. માની સામે માનો આધાર લીધો ગોપાલ. હવે જશોદા માં કયો તમે મારે દેવકીને છોડાવવા જાવા કે નહીં? હલી ગયા જશોદા. સાબાશ ગોવિંદ, તને કરોડ દિવાળીઓ, તને કરોડ દિવાળી. કૃષ્ણ હવે તને રોકી ન શકે. ખાવા અક્રૂર કાકા આવ્યા છે. હું ને દાવ ભૈયા અમે સવારમાં મથુરા જઈએ છીએ. હમણાં બાબાને ન કહેતા, કારણ કે મેં તો તને ઠપકા ખવડાવી મારા વિરહની તને એવાય કરી નાખેલી. પણ મારો બાબો નહીં, નંદ બાબો નહીં સહન કરી શકાય. એને ન કહેતા, એને ન કહેતા એ શબ્દ કેવો. નંદ બાબો થાંભલીને બધ ભરીને ઉભો હતો અને જાલી નંદ બાબા કહે છે જશોદા મૂકી ગયો હવે એને, હવે આપણો નથી રહ્યો. બાબા નંદે દોડ દીધી. નંદ, જશોદા અને કૃષ્ણ ત્રણેય ભેટે છે. પ્રસંગ તો બહુ મોટો છે, પણ નંદના બથમાં એક કૃષ્ણનો હાથ છે, એક જશોદા બાજુ છે. અને હવે બે બાજુથી કૃષ્ણ ધીરે 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 હાથને હેરવે છે. અને દહક ડગલા કૃષ્ણ પાછળ ગયો સાહેબ. પહેલું વહેલું વિરાટ રૂપ દેખાડ્યું હોય ને તો નંદ અને જશોદાને દેખાડ્યું છે ગોકુળના વ્રજના. નારાયણ પ્રગટ્યો સાહેબ અને એટલું કીધું કે હે નંદ, હે જશોદા, થોડીક વાર પડતા ભૂલી જાવ, તમારી આબો કોળ ઉભો છે. નારાયણે તમારું ઋણ ખાધું છે. આજ કૃષ્ણ કહે છે માગી લો નંદ જશોદા, તમારે શું જોવે છે? નંદ અને જશોદા અને આખું આહુડા સલકાય છે.
માં હાથ જોડે છે, નંદ હાથ જોડે છે કે અમારે આવો વિરાટ નથી જોવો. ગોપાલ, તું કદાચ દેવકીને ચતુર્ભુજે પ્રગટો જન્મતા હોય, પણ અમારા તો હુંડલામાં આવ્યો ને એટલે અમારી જેવડો થી આવ્યો ને એટલે અમને ડાયો લાગ્યો હતો. અવડો કૃષ્ણ મારે અમે કેમ જોઈ શકીએ? પેલું તો માગું એટલું હતો એવો એવો થઈ જાય. મારી બથમાં આવી શકે, મારા ખોળામાં આવી શકે, તારા વાકડિયા જુલ્ફા ઉપર જશોદા હાથ ફેરવી શકે. ભગવાન કૃષ્ણ કહે છે, માગ માં. ગોપાલ, શું માગે હવે તારી પાસે? તે દેવામાં ખામી શું રાખ્યું છે? દેવકી વસુદેવનો દીકરો હોવા છતાં તું નંદ જશોદાનો કહેવાનો, આનાથી અમારે તારી પાસે માગવાનું શું હોય? તો આહિરના દીકરાઓને કહું છું, સવારમાં જાગો ન્યાલે એ યાદ રાખજો કે અમારા બાપ દાદાના ખોરડે 8 મહિને મોટો થયો છે આ 52 ગજની ધજાવાળો સાહેબ. એનું સંતાન છું, એની સીધી લીટીનો હું વારસદાર છું. મારી હાલ કેવી હોવી જોઈએ? મારે જેની ભેગું બેહવું, મારું વર્તન કેવું હોવું જોઈએ? હું જીવ ગુમાવી શકું, જાત ન ગુમાવી શકું. હું છકમકનું કડું છું. મહાદેવ માં જશોદા કહે છે કે દેવામાં તે કાંઈ ખામી નથી રાખી, પણ હે કૃષ્ણ, તારી પાસે માગું એટલું. પેલા તો એ કહે કે મેં તને ધવરાવ્યો છે, તારા શરીરમાં મારા ધાવણનો અધિકાર છે. તો હું માં તો ખરી ને તારી કહા. પેલા તને આયરાણી આશીર્વાદ આપે છે કે ગોવિંદ, ગોપાલ, મુરલીધર, તું કરોડ વર્ષનો થા, સૂર્ય ચંદ્રના તેજ રહે ત્યાં સુધી મારા ગોપાલનું નામ રહે. જટ જાઓ, કંસનો સંહાર કરો, માં દેવકી વસુદેવને છોડાવો. અને હવે માગવાની વાત એ કહો, પછી તું મથુરાનો રાજા થાય ને તો કામ કરજે. પછી તારે દાસ દાસીની જરૂર પડશે ને, તો ગોપાલ, દાસ દાસીની જરૂર પડે ને તો મને એને નંદ બાબાને બેને બોલાવી લેજે. અમે તારા દાસથી જ રહેશું, પણ તારી વગર નહીં જીવી શકીએ. અમે કોઈને નહીં કહીએ કે અમે આના પાલક પિતા છીએ, અમે કોઈ નહીં કહીએ, અમે તારા દાસથી જ રહેશું, પણ તારા વગર જીવી નહીં શકાય. જાણીએ છીએ કૃષ્ણ જાય છે, પણ ભૂલ થઈ મથુરાની અટારીએ એની થાળીમાં માખણ આવી જાય, એની થાળીમાં ગોરહ આવી જાય તો કૃષ્ણ કોઈની જમે નહીં. આખી ઘટના છે. ઉદ્ધવને ફરિયાદ થાય છે. ઉદ્ધવ એ તો જ્ઞાની પુરુષ, કાવો પ્રેમ. ભગવાન કૃષ્ણ પરમાત્મા છે એવું જાણનારા જે 2-3 હતા પ્રથમમાં, એમાંનો એક દેવકી જાણે છે, એક જશોદા અને નંદ જાણે છે, ત્રીજો ઉદ્ધવ જાણે છે. ઉદ્ધવને ખબર છે હું કોની સાથે છું. અને ઉદ્ધવ કહે છે, ગોપાલ, તારી લીલા હું સમજુ છું, પણ આવો પ્રેમ ક્યાં વૈકુંઠમાં બેસનારો છે, ક્યાં ક્ષીરસાગરમાં બેસનારો, શેષની પથારીએ સુનારો, ક્ષીરસાગરમાં રહેનારો, આવી રીતે. ઉદ્ધવ, એ તો ગોકુળમાં જાવ તો ખબર પડે કે પ્રેમ શું કહેવાય. અને ઉદ્ધવ જાય છે. શાસ્ત્રોમાં તો લખ્યું છે કે એક ગાડું પુસ્તકો લીધા, ગ્રંથો, કે આ બધાને જ્ઞાની બનાવી દઉં. અને આ લોકો અભણને ખબર શું પડે. એક ગાડું પુસ્તક લઈને ગયો તો, પણ ગોકુળમાં પ્રવેશ કર્યો ને પુસ્તકો ભૂલાઈ ગયા હતા. કારણ કે વ્રજના માણસોના મસ્તકમાં કૃષ્ણને એવો જોયો ને કે હૃદયમાં ઉતારી લીધા જેવો જોયો છે. આમ ગયા ને એટલે કીધું, બાયું આમ પાણી હીચતી હતી, અને અમુક ની પાસે હીસણ નહોતા ને તોય આમાં હીચતી હતી.
અમુકને એમ હતું કે હજી પાછું આગળ પનઘટે આવશે. પાગલ અવસ્થા. એટલે આ વધવે ચિત્ર જોયું એટલે કે આ ગાંડા લાગે. અમુક ભાઈઓ જે હમણાં હિચે છે. સિંચણ મજબૂત હોય પથ્થર જ હોય ને. આપણી માવુને પૂજ્યો હીચી અને હીચણિયા પથ્થરની અંદર બેહી ગયા હોય. એક હીચળને પથ્થરને તોડી નાખવાની તાકાત હોય ને, એ જગતની તરસ સિપાવી શકે, એ પાણી પ્રાપ્ત કરાવી શકે. પહેલી વાર બોલું. તો આપણે માણા થવું હોય ને તો એક હિંમત હોવી જોઈએ. હારી જાય એમ ના હાલે. હે અમારથી નહીં થાય જ. એમાં વધુ પૂછે છે કે બાબા મારે નંદ બાબા નેહડે જ આવવું છે. બોલી પાણી હિસ્તી બંધ થઈ ગઈ અને એટલું પૂછ્યું ક્યાંથી આવો છો? મથુરાથી આવું છું. મથુરા શબ્દ ગોકુળને નહોતો ગમતો સાહેબ. કઈ મથુરા? બાબુ સત્ય ઘટના બની. જીતુભાઈ કહો હું બરસાના ગયા. અમે રાણી રાધિકાનું મંદિર છે ને બરસાનામાં, અને એ આખું જે એ બરસાના છે ને એ કૃષ્ણનું નામ નથી લેતા. રાધે 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 રાધે. બાયું દીકરીઓ બધા. સાહેબ પૂજારી મને પૂછ્યું, આ વાત બધાને નહીં ફિટ પડે અથવા તો નહીં મગજમાં જાય, માફ કરજો, પણ પૂજારીએ પૂછ્યું કહાં સે આયા? તો મેં કીધું ગુજરાત સે આયા હું. સાહેબ અવળું ફરી ગયું. हम गुजरात वालों से बात नहीं करते. मतलब हमारा किशन को आपने वापस नहीं भेजा है. अभी तक हमारी राधिका यहाँ बैठी है उसके इंतजार में. તમારા ગુજરાતે અમારા કૃષ્ણને પાછો ન આવવા દીધો. યમલાએ હિરણને ઠપકો આપ્યો છે કે હે હિરણ, મારા કદમના ઝાડ ઉપરથી બેસીને જે મારામાં કૂદકા મારતો તે હિરણ તે રાખી દીધો ને હિરણને કાંઠે નારાયણ બેઠો. આ પુસ્તકમાં નહીં હોય. ઉદ્ધવે કીધું કે હું મથુરાથી આવું છું. એ મથુરા શબ્દ જ આ ગોકુળને માતાઓએ સાંભળ્યો, ચટકું કર્યું હા અને પાણી હીચવા મળી. એટલું જ કીધું કે આ મથુરા નથી, આ ગોકુળ છે, એ ભૂલાઈ ન જાય, ધ્યાન રાખજો. અરે કે આવા માણસો હન પછી આ તો જ્ઞાની માણસ એટલે ખબર પડી કે મથુરાનું નામ લઈશ તો બધાને ક્રોધ આવશે. આગળ જઈને બીજાને પૂછે છે, બીજી વ્રજની બાઈઓ ગોપીઓને પૂછે છે કે બાબા મારે નંદને નેહડે જ આવવું છે. ક્યાંથી આવો છો? એટલે ડાયરેક્ટ શું કીધું ખબર? હું કૃષ્ણનો સખા છું, એનો સંદેશો લઈને આવ્યો છું. ભાવતી વસ્તુ આપી દે ને. હા બાઈઓએ દોડો કૃષ્ણના સખા આવ્યા છે, સંદેશો લાવ્યા છે. અને ઉદ્ધવને ઘેરી લીધા. કૃષ્ણના ખબર અંતર પૂછે છે. આહુડા લુસ્ત્યું જાય છે અને પછી કહે છે કે ઉદ્ધવ ગોકુળમાં આવ્યા પછી નંદના નેહડાના સરનામા પૂછવાના ન હોય. આ પાણીનો ધોરિયો હાલ્યો આવે ને, ધોરિયો યાદ આજો. જ્યાં પાણીનો ધોરિયો પૂરો થાય ને ત્યાં અમારા નંદ બાવાનો નેહડો છે. ઉદ્ધવ એક પગે લાગીને કહીએ આમાં તમે પગનો બોલતા હો. એ સામાન્ય પાણી નથી, એ અમારા ગોકુળની ગંગા છે. જ્યારથી કૃષ્ણ અમને મૂકીને ગયા ને ત્યારથી 9 લાખ ગાયો રડે છે, એના આહુડા છે. નંદને જશોદા રડે છે, એના આહુડા છે. એના આહુડાનો આ પ્રેમનો ધોરિયો બની ગયો છે. એટલી જ વાતમાં ઉદ્ધવનું જ્ઞાન ટળી ગયું. કહેવાય ગયો રાધાને ગુરુ ધાર્યા છે. ત્યારે રાધાને ગુરુ બનાવ્યા. ઘણો સમય રોકાણા અને એક સમય આવ્યો સવારના પહોરમાં જશોદાને ઉદ્ધવ હાથ જોડીને કહે છે માં આજ હું નીકળું છું, આજ હું જાઉં. જશોદા હું બોલ્યા ખબર? આ વાત હૃદયમાં લખી લેજો સાહેબ. એટલી અમુક ઘણી મોટી વાત હોય પણ એમાં એક વાત આવે ને એ ખાસ એક હૃદયમાં લીધા છે. હવે સાંભળજો આ બેની ચર્ચા. માં જશોદા શું કીધું? હા ઉદ્ધવ અહીંયા ક્યાં કોઈ રોકાવા આવે?
ઓધવ તમારે રોકાવું ન હોય તો અમને પ્રેમ શું કામ કરો છો? આમાં પણ મારે જાવું છે. હા ઓધવ, થોડીક વાર ઉભા રહ્યો. એટલું કઈ જશોદા ઓરડામાં ગયા, નાની કુરડી લીધી, એમાં ગોરબ ભર્યો, એનું મોઢું બાંધી અને બે હાથમાં કુરડી લઈને આંખોમાં પ્રેમના આહુડા ભરીને જશોદા એટલું બોલ્યા, ઓધવ મને ભરોસો છે મારા ગોપાલે ગોર નહીં ખાધું હોય. હા બા, ગોર પીરસે ને તોય થાળી ઠેલો મારે છે. મને ખબર છે હવે જો થાળીને ઠેલો મારે ને ઓધવ, જશોદાના સોગંદ દેજો કે ગોપાલ ન જમે તો તને જશોદાના સોગંદ. અને આલ્યા ગોર લેતા જાઓ અને એને કહેજો તારી ગરીબ માએ મોકલ્યું. હાંભળો આ વાત છે, એટલું કીધું, એને કહેજો તારી ગરીબ માએ મોકલ્યું. ઓધવ કહે છે કારણ કે આ નંદનું ઘર છે, નંદ પદવી છે, નામ નથી નંદ બાબા. ત્યારે પશુધન પ્રધાન હતું અને ત્યારે ઓધવ એમ કહે છે માં તમે ગરીબ કઈ રીતે, તમારે 9 લાખ તો ગાવું છે. નંદ બાવાને 9 લાખ નું છે, તમે નંદ છો. અને હવે જશોદાએ જવાબ આપ્યો ને ઈ લખવા જેવો છે. ઓધવ, સંપત્તિ અઢળક હોય પણ એના જીવનમાં કૃષ્ણ ન હોય ને તો એની જેવો દુનિયામાં કોઈ ગરીબ નથી. તમારી પાસે સંપત્તિ અઢળક હોય પણ કૃષ્ણનું નામ લ્યો, એનું સ્મરણ કરતા કરતા, યાદ કરતા કરતા એ દ્વારકાધીશની મૂર્તિ તમારા ચિત્તમાં ન આવે તો તમે માણસ નથી. માં જશોદા કહે છે નંદ ઓધવને, ઓધવ જ્યારથી કૃષ્ણ અમને મૂકીને ગયા ને ત્યારના અમે કંગાળ થઈ ગયા બાપ. હા બા, કૃષ્ણને કંઈ કહેવું છે? એને શું કહેવાનું હોય, એ તો અંતર્યામી છે. એ કહીને ગયો છે કૃષ્ણ કે હું આવીશ, પણ ઘણો સમય થઈ ગયો આવ્યો નથી. પણ એક કહું ઓધવ, જે માવતરનું ન માને ને કોક દી મિત્રનું માનતો હોય, તું તો એનો સખા છો ને? કે હા, તો સખા હો ને તેને વિનંતી કરજે ને, તારથી જો માને તો એક આટો દઈ જાય. પણ વધુ નહીં આવે કારણ કે અમે એને લૂંટારો કીધો, એટલે મેં ચોર કીધો, એની પાસે અમે ગાયો ચરાવી. અને હવે તો ઈ મથુરાનો રાજા થયા છો, ગોવાળોને ભૂલી ગયા છો, માને તીને મોલે ગયા છો રે. એવો ધાજી એમ મારા વાલાને વઢીને કહેજો માને તો બનાવી લેજો રે. મારા વાલાને વઢીને કહેજો રે, મારા વાલાને વઢીને કહેજો રે. જશોદા કહે એ વધવ કુબજા તો રંગે કાળી. અમારી રાધા તો જો એને રોતી મૂકીને વયો ગયો અને કુબજામાં બોલ્યો. આ જશોદા કહે છે વધવને કુબજા તો રંગે કાળી, કાળા તમે વન માલી.
દેવજીને કહેજો રે માને તો મનાવી લેજો રે મારા વાલા દેવજીને કહેજો રે મારા વાલા દેવજીને કહેજો રે ઉપજાને કાળી કીધીને આવું થયું એટલે મારા જશોદાને શું થયું કે એને ગમ્યું હશે, એને પટરાણી બનાવ્યા છે, એને ખરાબ લાગ્યું હશે તો તરત વળતો જવાબ જો ઓઢવ એને માફી માગી અમે વાલાની મરજી મારે શું એ મારા બાપ કૃષ્ણને ગમે એવું કામ કરજો સાહેબ, ગીતામાં જે બોલ્યો છે એવું કામ કરજો, કૃષ્ણ તમારી ભેરે તેગે મારો બાપ રહે. આ 5 દિવસના કેટલા માણસે હરિહર કર્યું સાહેબ એનો આંકડો નથી. આ કૃષ્ણની કૃપા નહીં તો બીજું શું યાર. વાલાની મરજી મારે શું માગે લાવી દેશું ઉપજાને પટરાણી કહેશું રે એવો ધાજી એમ મારા વાલાને મરજીને કહેજો રે માને તો મનાવી લેજો રે મારા વાલા દેવજીને કહેજો રે